ગંભીર રોગ ICU। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો। જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ। નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું। હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી।
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. માતાજીના ગરબાના ઘટસ્થાપન સાથે મા જગદંબાની આરાધનાનો પ્રારંભ થતા વાતાવરણ પણ ધર્મમય બની ગયું છે. શક્તિ અને ભક્તિનું પર્વ નવલી નવરાત્રી આજથી શરૂ થાય છે, જેના ઉપલક્ષમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત પર બિરાજમાન અંબાજી માતાજીના મંદિર તેમજ શહેરમાં વાઘેશ્વરી માતાના મંદિર સહિતના માતાજીના મંદિરોમાં માઈ ભક્તોએ પોતાના ઘરે ઘટસ્થાપન સાથે અનુષ્ઠાન, મંત્ર જાપ, ઉપવાસ, એકટાણાનો પ્રારંભ કરી દીધો છે. શક્તિની ભક્તિના મહિમા ધરાવતા વર્ષના સૌથી લાંબા તહેવારની ઉજવણી શરૂ થતા વાતાવરણ ધર્મમય બની ગયું છે. શહેરમાં ગિરનાર રોડ પર બિરાજમાન પ્રાચીન વાઘેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભાવિક ભક્તજનો ઉમટી પડ્યા હતા. નવરાત્રીના પ્રથમ નોરતે વહેલી સવારે મંગળા આરતી બાદ 8 વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ ટીકાણીએ જણાવ્યું હતું કે આ નવરાત્રીમાં એક નોરતાનો વધારો થયો છે. દર્શન માટે સવારથી રાત્રિના 10 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે, જ્યારે બપોરના 2 કલાકે માતાજીના મંદિર બંધ થશે. 11 ઓક્ટોબરના રોજ વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં હવનનું આયોજન કરાયું છે. પ્રાચીન વાઘેશ્વરી મંદિર જે તળેટી રોડ પર આવેલ છે, જેમાં સ્કંદ પુરાણના ઉલ્લેખ પ્રમાણે 750 વર્ષ પુરાણોક્ત આ મંદિર છે અને પ્રતિવર્ષ આમ તો 4 નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે, પણ આસો નવરાત્રિમાં વિશેષ માઈ ભક્તો ધ્યાન આપી અને આરાધનાના ભાગરૂપે સવારથી જ માઈ ભક્તો ઉમટી પડે છે અને આ માતાજીને વિવિધ આભૂષણો ધરાવી અને રોજબરોજ સાડી માઈ ભક્તો તરફથી આવેલ ધરાવી અને માતાજીની આરાધના માટે માઈ ભક્તો સવારથી ઉમટે છે. એના ભાગરૂપે સવારે પ્રાતઃકાળે મંગળા આરતી સવારે 6, બીજી આરતી શણગાર આરતી 8:15 વાગે અને સાંજે શયન આરતી 7:15 વાગે કરવામાં આવે છે. આ જ રીતે ઉપર પ્રાચીન વાઘેશ્વરી જે 200 પગથિયે આવેલ છે, ત્યાં પણ આ જ રીતે આયોજન ત્રણેય આરતીનું કરવામાં આવે છે અને આ વખતે એક નવરાત્રિનો વધારો હોય અને એ રીતે શુક્રવારે અષ્ટમીનું આયોજન પણ હવનનું કરવામાં આવેલ છે. આ રીતે માઈ ભક્તોને માટે ટ્રસ્ટી મંડળ તરફથી વિશિષ્ટ બધી વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે, જેને માટે માઈ ભક્તોએ વિવિધ દર્શનમાં ભીડભાડ વગર અને શાંતિથી દર્શન કરવા વિનંતીની અપીલ છે. સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજીના મંદિરે આજે નવલા નોરતા શરૂ થયા છે. એ નોરતાને અનુસંધાને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને આ માતાજીની એવી કહેવત છે કે આ 700 વર્ષ પુરાતન મંદિર છે અને અહીંયા જે પોતાની મનોકામના માગે એ મનોકામના માતાજી પૂર્ણ કરે છે. અહીંયા રોજ લોકો વિવિધ રીતે રાસ રમે છે અને માતાજીને ચૂંદડી, નારિયેળ અને પ્રસાદ ધરવા આવે છે અને અહીંયા આ નવરાત્રિનું ખૂબ જ મોટું મહત્ત્વ છે. ગિરનારની અંદર આવેલ આ વાઘેશ્વરી માતાજીના મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે અને ખૂબ જ ભાવ ભક્તિથી અહીંયા નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ હું પણ અહીંયા દર્શનાર્થે આવ્યો છું અને માતાજીને શીશ નમાવી, માતાજીને કમળ ધરી અને માતાજીને પાસે પ્રાર્થના કરી છે કે હે માતાજી, આ વિશ્વનું કલ્યાણ કરજો અને સર્વેને પોતાની મનોકામના પૂર્ણ થાય અને આપણે ખૂબ ખૂબ પ્રગતિ થાય આ દેશની, એવી સર્વને પ્રાર્થના કરેલ છે માતાજીને. જય માતાજી. આજના શુભ નોરતાના પ્રથમ દિવસે વાઘેશ્વરી માતાજીના મંદિરે ભક્તોની ભીડ ઉમટી છે અને ભક્તો દર્શન કરવા માટે એકદમ આતુર બન્યા છે માતાજીના રૂપના દર્શન કરવા માટે. તો આપણે જૂનાગઢમાં વાઘેશ્વરી માતાજીનું જે પ્રાચીન મંદિર છે, સૌથી અદ્યતન મંદિર છે, તો જેના દર્શન કરવા માટે આજે ભક્તો દર 9 નોરતા માનતાઓ પૂરી કરે છે, ચાલીને આવે છે દર્શન કરવા માટે. દરેક પોતપોતાની ક્ષમતા અનુસાર પોતાના પ્રયત્નો કરે છે અને અહીંયા સવારે બહુ સરસ વહેલી આરતી ચાલુ થઈ જાય છે અને એવી રીતે સાંજે પણ ભક્તોની ભીડ હોય છે. તો આ ભક્તિમય વાતાવરણમાં દરેક ભાવ ભક્તો એકદમ લીન થઈને સરસ મજાના માતાજીના રૂપના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે જૂનાગઢમાં માતાજીના મંદિરોમાં વહેલી સવારે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ સાથે માઈ ભક્તોએ માની આરાધના શરૂ કરી છે. જૂનાગઢના સુપ્રસિદ્ધ માગનાથ મહાદેવ મંદિર ખાતે આવેલ પ્રાચીન હીરાગર માતાજી મઠના સાનિધ્યે નવરાત્રી ઉજવણી શરૂ કરવામાં આવી છે.
આજે વહેલી સવારે 111 દીવડાના કળશ સાથે દિવ્ય સ્થાપન કરાયું હતું. મહંત પ્રદીપગીરીએ જણાવ્યું હતું કે માતાજીનો મઠ વર્ષમાં નોરતાના 8 દિવસ ખુલ્લો રાખવામાં આવે છે. અહીં હવનાષ્ટમીને હવન પણ રાત્રિના 1 વાગ્યે પૂર્ણ થાય છે. માતાજીમાં શ્રદ્ધા ધરાવતા માય ભક્તો વર્ષોથી અહીં અખંડ દીવો આપીને નોરતાના 9 દિવસની શ્રદ્ધાભેર ઉજવણી કરે છે. મંદિરના પૂજારી ધર્મેશગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના સાધ્વી હીરાગરમાં પરિભ્રમણ કરતા માગનાથ પીપળી ગામે આવ્યા હતા અને જ્યારે તેઓ જૂનાગઢ આવ્યા ત્યારે આ શિવ મંદિરની ભૂમિથી પ્રભાવિત થઈ ગયા હતા. મારું નામ ધર્મેશગીરી ગોસ્વામી છે અને હું માંગનાથ મહાદેવ મંદિરનો લઘુમંત છું. માતાજી હીરાગીરીજીનું શક્તિ સ્થળ જૂનાગઢના સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવ મંદિરમાં આવેલ છે અને 400-450 વર્ષ પુરાતન છે. આખા ગુજરાતમાં આ એક જ શક્તિ સ્થળ છે જે વર્ષ દરમિયાન નવરાત્રિમાં એક જ વાર દર્શન માટે ખુલે છે. શક્તિ પર્વ નવરાત્રિ દરમિયાન પૂજ્ય માતાજીના સાનિધ્યમાં કુંભ સ્થાપન અને અખંડ જ્યોતની પરંપરા આજે પણ જળવાયેલી છે. પોતાનું દૈવીય કાર્ય પૂર્ણ થયેલું સમજી માતાજી હીરાગીરીજીએ અહીં જીવતા સમાધિ લીધી હતી અને આ ચૈતન્ય સમાધિ આજે પણ મંદિરના પરિસરમાં વિદ્યમાન છે. જય માતાજી. જૂનાગઢમાં સામવેદ સંસ્કૃત ગુરુકુળના આંગણે નવરાત્રિને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરાયા હતા. ગિરનાર રોડ પર આવેલ રાધાનગર સોસાયટી સ્થિત શક્તિ ભુવન ખાતે ચેતનભાઈ શુકલના માર્ગદર્શનમાં 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી દર વર્ષની જેમ સતચંડી મહાયજ્ઞ નવરાત્રિ અનુષ્ઠાનનું આયોજન કરાયું છે, જેનો પ્રારંભ ગુરુવારે સવારે 8 વાગ્યે સંકલ્પ દિવસ અને સવારે 9 થી 12 નિત્ય પૂજા સાથે થયો છે. યજ્ઞનો સમય બપોરે 3 થી 5 નો રાખવામાં આવે છે. નિશા પૂજાના 10 ઓક્ટોબરના રોજ રાત્રિના 10 કલાકે 108 કુવારિકા પૂજન તથા ભોજન સાંજે 5 કલાકે, પૂર્ણાહુતિ 11 ઓક્ટોબરના રોજ બપોરે 3 કલાકે રાખવામાં આવે છે, જેનો લાભ લેવા માય ભક્તોને પધારવા અપીલ કરવામાં આવી છે. આસો સુદ એકમથી નોમ સુધી માતાજીના નવલા નોરતા અને દશેરાને દિવસે આયુધ પૂજા, એટલે આમ કહીએ તો 10 દિવસના નોરતા હોય આ. અને આ શરદોત્સવ પણ કહેવાય છે. ચોમાસાની વિદાય થતી હોય છે, શિયાળાની શરૂઆત હોય, થોડી થોડી ઠંડી હોય, એને શરદ ઋતુ કહેવાય છે. અને શરદ ઋતુમાં મા ભગવતી આ નોરતા જે છે એ નોરતા આનંદના નોરતા છે. આ આનંદના નોરતા એટલા માટે કહેવામાં આવે છે કે માતાજી ચાચરના ચોકની અંદર મા ભગવતી ગબ્બરના ગોખમાંથી ઉતરી ચાચરના ચોકમાં રમવા આવે અને મા ભગવતી ગરબે ઘૂમે, એને આનંદના નોરતા કહેવાય છે. એવા જ આજે જૂનાગઢની ધરતી ઉપર ગરવા ગિરનારની ગોદમાં અમારા ગુરુદેવ શ્રી પરમ પૂજ્ય કમલકાંતજી જા દ્વારા છેલ્લા 25 વર્ષથી ચૈત્રીય અને આસો નવરાત્રિનો 9 દિવસનો હવન અનુષ્ઠાન સતચંડી યજ્ઞ કરવામાં આવતો હોય છે. એવું જ સરસ આયોજન આ વર્ષે પણ અમે વિક્રમ સંવત 2080થી 80ના આસો નવરાત્રિના દિવસે કરેલું છે. આની અંદર દરેક ભાવિ ભક્તો કે જે મા ભગવતીથી ખૂબ લાગણી અને પ્રેમ ધરાવતા હોય, કે જે માના અનુષ્ઠાન કરતા હોય, કોઈ યજ્ઞરૂપી કરતા હોય, કોઈ જાપરૂપી કરતા હોય, કોઈ માતાજીના ચંડી પાઠના પાઠ કરતા હોય, એવા જે અનુષ્ઠાન કરતા લોકો આ નવરાત્રિની અંદર ભાગ લેતા હોય છે. અને આ યજ્ઞ વિશ્વ કલ્યાણની ભાવનાથી કોઈ પણ પ્રકારના લોભ વગર આ યજ્ઞ અવિરત 25 વર્ષથી ચાલુ છે. શ્રી સામવેદ સંસ્કૃત ગુરુકુલ દર વર્ષે આયોજન કરે છે અને દરેક લોકો આની અંદર ભાગ લે છે. તો કોઈ પણ વ્યક્તિ આ યજ્ઞની અંદર જોડાઈ શકે છે, માતાજીની પૂજાપાઠ કરે. સવારના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી પૂજન હોતું હોય છે. પછી ચંડીના પાઠ પણ 9 થી 12ની વચ્ચે થતા હોય છે. દરરોજના 11 પાઠ કરવાના હોય છે. પછી બપોર પછી એક પાઠનો હવન થાય છે, એટલે ચંડીનો હવન થાય છે. એવી રીતના મળી અને 101 પાઠ પૂરા કરી સતચંડી યજ્ઞ કરતા હોય છે. સૌપ્રથમ વખત 3500 ફૂટની ઊંચાઈ પર અંબાજી મંદિરે વીજ સબસ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે.
ગિરનાર પર્વત ખાતે ઘણા સમયથી લો વોલ્ટેજ તેમજ લાઇટના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક કેવી વીજ કેબલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. રૂપિયા 8 કરોડથી વધુ રકમના ખર્ચે તૈયાર થયેલ 11 કેવી વીજ કેબલ પ્રોજેક્ટનું રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 11 કેવી કેબલ દ્વારા ગિરનાર પર્વત પર અલગ અલગ 5 જગ્યાએ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યા છે, જે ટ્રાન્સફોર્મર ચાર્જ થતા પૂરતો વીજ પુરવઠો ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિર, જટાશંકર, ગૌમુખી, ગંગા સહિતના મંદિરોમાં મળી રહેશે. લોકાર્પણ કાર્યક્રમમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગાભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર, પીજીવીસીએલના એમડી શર્મા, ગિરનારના સાધુ સંતો મહંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મંદિરના મહંત શ્રી તનશુગીરી બાપુની નિશ્રામાં ઉર્જા મંત્રી સહિતના આગેવાનોએ માતાજીની પૂજા અર્ચના અને આરતીના દર્શન કર્યા હતા. પૂજ્ય બાપુએ માતાજીની ચૂંદડી પ્રસાદ રૂપે અર્પણ કરીને રૂડા આશીર્વાદ આપ્યા હતા. મા આદ્યશક્તિના આશીર્વાદથી આજે પહેલા નોરતે ગિરનાર પર્વત ઉપર જે કામ થયું છે, વર્ષો જૂની જે સમસ્યા હતી એ સમસ્યાને હલ કરવા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું આજે માતાના આશીર્વાદથી લોકાર્પણ કરવામાં આવ્યું. સંતોના મોઢા ઉપર એટલો રાજીપો દેખાય છે કે આ કાર્ય ઘણા વખતથી જરૂરી હતું અને માંગણી માગી લેતું હતું. આવા સુંદર કામો સમયસર પીજીવીસીએલના કર્મચારીઓએ કર્યા છે, એમને પણ ખાસ અભિનંદન આપું છું. અને સાથે સાથે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ, મંજુલાબેન અને સાંસદ શ્રી રાજેશભાઈ, સંજયભાઈ, પ્રધાભાઈ, આ બધાએ જે ઉત્સાહપૂર્વક ભાગ લીધો એ જ બતાવે છે કે આ વિસ્તારમાં જે વિકાસના કામો થાય છે એમાં પદાધિકારીઓ અને કલેક્ટર શ્રી, રાણા સાહેબ બધાનો એટલો સહકાર અને સમન્વય છે કે આ વિસ્તારની પ્રગતિ હવે સોળે કળાએ ખીલશે એવી મને ચોક્કસ ખાતરી છે. અને ફરીથી ઉર્જા વિભાગ તરફથી જે કંઈ પણ કામો બીજા બાકી કરવાના હશે એ પણ કરીશું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારમાં કાંઠા વિસ્તારથી 50 કિલોમીટર સુધી મોટાભાગના વિસ્તારને આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા જઈ રહ્યા છે, જેથી ખેતીવાડી અને સાથે સાથે વાવાઝોડા દરમિયાન કોઈપણ જાતનું નુકસાન, જાનહાનિ થાય નહીં એની કાળજી લેવાની. કનુભાઈ દેસાઈના હસ્તે ગિરનાર ઉપર વીજ પુરવઠો મળી રહે એટલા માટે લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે સાથે ગીર સોમનાથ સૂત્રાપાડા સબ ડિવિઝનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. ખાસ કરીને પડકારની વાત એ હતી કે ગિરનાર ઉપર અવારનવાર જ્યારે ચોમાસું હોય, પવનની ગતિ વધારે હોય અને એ સમયે ગિરનાર ઉપર વીજ પુરવઠો પૂરો પાડવો એ ખૂબ પડકારનું કામ હતું. પીજીવીસીએલની ટીમ હંમેશા પ્રયત્ન કરતી હતી કે એ પુરવઠો પૂરો પડતો રહે, પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક વાતાવરણને કારણે ત્યાં વીજ પુરવઠો પૂરો મળતો ન હતો. સરકાર શ્રી દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર દરેક જગ્યાએ વીજ પુરવઠો મળી રહે એવી વ્યવસ્થા કરવાના ભાગરૂપે આજે જૂનાગઢને ગિરનાર ઉપર 3000 મીટર ઉપર પાવર, વાતાવરણને કારણે પાવર ન મળે એવું ન થાય એટલા માટે અંડરગ્રાઉન્ડ કેબલ નાખી અને ગિરનાર ઉપર વીજ પુરવઠો પૂરો પાડવાનું પડકારવાળું કામ એ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવ્યું. ત્યારે તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને પીજીવીસીએલની ટીમને, આદરણીય કનુભાઈને હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે સૂત્રાપાડા ગીર સોમનાથમાં સૂત્રાપાડા સબ ડિવિઝન, કારણ કે ખૂબ મોટા ડિવિઝનો હોય, સરકાર દ્વારા વીજ પુરવઠાની વ્યવસ્થા કરવા માટે નાના નાના સબ ડિવિઝનો કરી અને એમની હદ મર્યાદાઓ સીમિત કરી અને વીજ પુરવઠો પૂરો પાડવા માટે આજે સૂત્રાપાડા સબ ડિવિઝનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. કનુભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારના વીજ પુરવઠાના લગતા પ્રશ્નો અને સાથે સાથે દરિયાઈ કાંઠા ઉપર જે 11 કેવીને કારણે, જે દરિયાઈ ખારાશને કારણે અવારનવાર કેબલો તૂટવા, કેબલ બગડી જવા અને એને કારણે જે વીજ પુરવઠો, વૃક્ષોને કારણે વીજ પુરવઠો જે પૂરો નહોતો પડતો, એમાં પણ કેબલ નાખી 11 કેવી કેબલ નાખી અને દરિયાઈ કાંઠાના
લોકોને વીજ પુરવઠો મળી રહે એવી વ્યવસ્થાઓ પણ આવનારા સમયમાં આ વિસ્તારમાં થશે, એટલે 11 kV બગડશે નહીં અને અવારનવાર બદલવા નહીં પડે એવી વ્યવસ્થાઓ કરવા માટે પણ કનુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું. નોબલ યુનિવર્સિટી દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ભેસાણ રોડ ખાતે આવેલ નોબલ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ફરજ બજાવતા કર્મચારીઓ માટે વેલકમ નવરાત્રી આયોજિત કરવામાં આવી હતી, જેમાં નોબલ યુનિવર્સિટીના જય તલાટીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રાસ ગરબા પણ રમી શકે તેને લઈને વેલકમ નવરાત્રી આયોજિત કરવામાં આવી હતી, જેમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફરજ બજાવતા કર્મચારીના સહપરિવાર સહિતના લોકોએ માતાજીની આરાધના કરી હતી. નોબલ યુનિવર્સિટીના પાર્થ કોટેચા તેમજ યુનિવર્સિટીના અધિકારીઓ પરિવાર સાથે જોડાયા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી ખાતે ઘણા કાર્યક્રમો આયોજિત થતા હોય છે, ત્યારે આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોવાથી પાર્ટી પ્લોટ ખાતે જ નવરાત્રી રાસ ગરબાનું આયોજન કરવાથી વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. કોલેજ લાઈફ એટલે ગોલ્ડન લાઈફ. સામાન્ય રીતના વિદ્યાર્થીઓ કોલેજના 3 વર્ષ દરમિયાન જે કંઈ પણ ભણે છે એન્જોય કરે છે. 3 વર્ષ પૂરા કરીને સ્ટુડન્ટ જ્યારે કંપનીઓમાં જાય, એની લાઈફમાં સેટ થતા હોય, 10 વર્ષ પછી જ્યારે પાછળ વળીને જુએ તો કોલેજ લાઈફમાંથી શું યાદ રહેતું હોય છે, તો એ આ બધું એન્જોયમેન્ટ, સેલિબ્રેશન, ફન, એક્ટિવિટીઝ, આ બધું યાદ રહેતું હોય છે. નોબલ યુનિવર્સિટી દ્વારા નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢમાં એક મેગા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં નોબલ યુનિવર્સિટીની અલગ અલગ બ્રાન્ચના વિદ્યાર્થીઓ, એમના ફેમિલી મેમ્બર્સ ખૂબ જ સારી રીતે સારા સાત્વિક વાતાવરણમાં દીકરા દીકરીઓ નવરાત્રીનું સેલિબ્રેશન કરી શકે એવું એક આયોજન કરવામાં આવેલું છે. આ માટે નોબલ યુનિવર્સિટીના પ્રોફેસરો અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવેલી છે. રક્ષક નવરાત્રી અવસરે જિલ્લા પોલીસ વડા, ધારાસભ્ય સહિતનાઓએ ગરબા લીધા હતા. સિંધુ વેલફેર ફાઉન્ડેશન સહયોગથી પોલીસ વિભાગ દ્વારા રક્ષક નવરાત્રીનું આયોજન કરાયું હતું. પોલીસ પરિવાર નવરાત્રીના તહેવાર દરમિયાન માતાજીની આરાધના કરી ગરબે રમી શકે તેને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા સિંધુ વેલફેર ફાઉન્ડેશનના સહયોગથી રક્ષક નવરાત્રીનું આયોજન કરાયું છે, જેમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓએ પરિવાર સાથે માતાજીની આરાધના કરી રાસે રમવા ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે નવરાત્રી શરૂ થઈ હોય, નવરાત્રીના 10 દિવસ માટે પોલીસ બંદોબસ્ત જળવાઈ રહે અને લોક શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી ઉજવી શકે તેને લઈને નવરાત્રીના 1 દિવસ અગાઉ જ રક્ષક નવરાત્રીનું આયોજન કરાયું હતું. આ તકે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, ધારાસભ્ય સંજય કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, સિવિલ હોસ્પિટલના અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે પોલીસ જવાનો દરેક તહેવારમાં પોતાના પરિવારને મૂકીને લોકોની રક્ષા માટે ખડે પગે રહેતા હોય છે, ત્યારે તેમના પરિવારને પણ નવરાત્રીના પર્વનો આનંદ માણવા મળે તેને લઈને સતત બીજા વર્ષે જિલ્લા પોલીસ દ્વારા રક્ષક નવરાત્રીનું આયોજન હાથ ધરાયું છે. જૂનાગઢ પોલીસ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રીનો હેતુ એવો છે કે આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પોલીસ જે કર્મચારી અને અધિકારીશ્રીઓ છે એ આ નવરાત્રીનો લાભ લઈ શકતા નથી, તો આજે એમના પરિવાર અને બાળકો સાથે આ નવરાત્રી લઈ શકે એ માટેનું આયોજન છે. સાથે સાથે આ જિલ્લાના પત્રકાર મિત્રો, સરકારી તમામ વિભાગના અધિકારીશ્રીઓ અને અન્ય જે લોકો છે એ હોસ્પિટલથી માંડીને એમને અહીંયા જોડાવાનું આમંત્રણ આપ્યું છે, એટલા માટે કે આવતીકાલથી બાકીના લોકો છે એ અન્ય પોતાના કામગીરીમાં અને નવરાત્રિમાં રોકાયેલા હોય, તો આજે 1 દિવસ માટે આ તમામ જે છે પોલીસ પરિવારની સાથે આ નવરાત્રિ માણી શકે એનું આયોજન સિંધુ ફાઉન્ડેશનના સહયોગથી, એમની મદદથી
આજે એમનું આવતીકાલથી જે આયોજન છે એમના જ આયોજનમાં આજે આ સેટઅપ ગોઠવેલું છે. તો પોલીસ પરિવાર સાથે જે પત્રકાર મિત્રો અને અન્ય તમામ અધિકારીઓ, જિલ્લાના રાજકીય પદાધિકારીઓ જે જોડાયેલા છે એમને પણ આવતીકાલથી શરૂ થતું નવરાત્રિનું પર્વ એ ખૂબ એમની શુભકામનાઓ. અને આજે તમામ પોલીસ પરિવાર છે એમના પોતાના બાળકો અને પરિવાર સાથે આજે આ રક્ષક નવરાત્રિમાં આનંદ ઉમંગ સાથે એક દિવસ આ નવરાત્રિ રહે અને અલગ અલગ કેટેગરીમાં એમને ઇનામની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢમાં ગાંધીગ્રામ હેડ પોસ્ટ ઓફિસ ખાતે રક્તદાન કેમ્પ આયોજિત કરાયો હતો.
પોસ્ટ ડિપાર્ટમેન્ટને 170 વર્ષ પૂર્ણ થતા જેની ઉજવણીના ભાગરૂપે ગાંધીગ્રામ હેડ પોસ્ટ ઓફિસ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ સિવિલ હોસ્પિટલના સહયોગથી યોજાયો હતો. ગિરનારી ગ્રુપ તેમજ સિવિલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. કેમ્પમાં એકત્રિત કરેલ રક્ત સિવિલ હોસ્પિટલને થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ અકસ્માત અને સગર્ભા મહિલાઓને પૂરું પાડવા અર્પણ કરવામાં આવ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના 170 વર્ષ પૂરા થતા જેની ઉજવણીના ભાગરૂપે આજે જૂનાગઢ મુકામે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને ગિરનાર સહયોગ ગ્રુપનું સુંદર આયોજન હતું. અને એના સાથ સહકારથી જૂનાગઢ એચઓ મુકામે આ કેમ્પ અમે સફળતાપૂર્વક આયોજન કરેલ છે. આ બ્લડને અમે એકઠું કરીને સિવિલ અહીંની જૂનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર અમે સપ્લાય કરવામાં આવશે અને જેમાં થેલેસેમિયાથી પીડિત બાળકોને એમને મદદરૂપ થઈ શકે એના માટે થઈને કેમ્પનું આયોજન કરેલ છે, જેની અંદર અમે અંદાજિત 30થી 40 જેટલા વ્યક્તિઓએ બ્લડ ડોનેશનની અંદર ભાગ લઈને બ્લડ ડોનેટ કરેલું છે. ધોરાજીમાં પોસ્ટ ઓફિસને 170 વર્ષ પૂર્ણ થતા ધોરાજી અને ઉપલેટાના સ્ટાફ તેમજ અધિકારીઓ દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ધોરાજી મેઇન પોસ્ટ ઓફિસ ખાતે 170 વર્ષ પૂર્ણ થતા સર્વપ્રથમવાર બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરાયો હતો, જેમાં ધોરાજી અને ઉપલેટાના સ્ટાફે ભાગ લીધો હતો. મહા બ્લડ ડોનેશન કેમ્પ પ્રસંગે આગેવાન સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું, જેમાં 45 થી 50 જેટલી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવી હતી. એકત્ર થયેલ રક્ત જેતપુર નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવ્યું હતું. 170 વર્ષ પહેલા આ દેશના લોકોને સંદેશા વ્યવહારનું માધ્યમ એટલે પોસ્ટ ઓફિસની સ્થાપના 170 વર્ષ આજે પૂર્ણ થાય છે. આ દેશની અંદર લોકોને સંદેશા વ્યવહારનું એકમાત્ર સાધન જો કોઈ હતું તો એ પોસ્ટ ઓફિસ હતી. આજે ધોરાજી પોસ્ટ ઓફિસના સ્ટાફે દેશમાં પ્રથમ વખત 170 વર્ષની પૂર્ણાવતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. મોટી સંખ્યામાં રક્તદાન ધોરાજીના લોકોએ કર્યું છે. હું પોસ્ટ ઓફિસના અધિકારીશ્રીઓ અને રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજ રોજ આપણે ધોરાજી એમડી ખાતે જી પોસ્ટલ ડિપાર્ટમેન્ટના 170 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, એની ઉપલક્ષમાં આજે આપણે મહારક્તદાનનું કેમ્પનું આયોજન ધોરાજી એમડી ખાતે રાખેલું છે, જેમાં આપણા ધોરાજીના પોસ્ટલના સ્ટાફ તથા ઉપલેટા એમડીજીના પોસ્ટલના સ્ટાફ જે લોકોએ રક્તદાન આપીને આપણી આ જે પ્રોગ્રામ આયોજનને બહુ સુવર્ણ બનાવ્યું છે, તથા આપણી ધોરાજીની અવામ પછી ઉપલેટાની અવામ એ લોકોએ બી રક્તદાન આપી ને આપણો જે આ પ્રોગ્રામ છે સફળ બનાવ્યો છે, એ બદલ હું એ બધાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. ને આ જે એક કહેવત છે રક્તદાન એ મહાયોગદાન, આ બહુ મોટું કામ છે ને આ જ રીતના આપણો જે સિલસિલો છે એ જળવાઈ રહે. આપણો ફર્સ્ટ ટાઈમ છે, પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં પહેલો પ્રયોગ છે. આ જ રીતના આપણો જે આ પ્રયોગ છે આવતા દિવસોમાં જળવાઈ રહે ને આના કરતાં બી બહોળી સંખ્યામાં પબ્લિક આવે એવી હું શુભેચ્છા પાઠવું છું. ભારતીય ટપાલ ખાતાના 170 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધોરાજી અને ઉપલેટાની સબ પોસ્ટ ઓફિસના સંપૂર્ણ સ્ટાફ દ્વારા ધોરાજી મુકામ ખાતે બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ધોરાજીની ઘણી બધી આગેવાન જે સામાજિક સેવાકીય સંસ્થાઓ છે તેમના આગેવાનોએ ખૂબ સહકાર આપેલો છે. ધોરાજીની જનતાએ પણ ખૂબ સહકાર આપેલો છે. આશરે 2 કલાકના સમયગાળામાં લગભગ 45 બ્લડની બોટલ ડોનેટ થઈ ચૂકેલી છે અને 50નો આંકડો પણ પસાર કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધોરાજી અને ઉપલેટાનો જે પોસ્ટ ઓફિસનો સ્ટાફ છે તેમજ ધોરાજીની સેવાકીય સંસ્થાઓ છે તેમણે ખૂબ જ સહકાર આપેલો છે. સાથોસાથ આ જે બ્લડ ડોનેટ થશે તે નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ જેતપુર દ્વારા આયોજન કરવામાં આવેલું છે, તેમણે પણ ખૂબ જ સહકાર આપ્યો છે અને જરૂરિયાતમંદ લોકોને પણ આ બ્લડ ડોનેટ જે કરવામાં આવેલું છે તેમના દ્વારા તેમને લાભ પહોંચાડવામાં આવશે. અને એ સંદર્ભે હું દરેક આમાં સક્રિયતાથી સહભાગિતા મેળવનાર વ્યક્તિઓને, અમારા સ્ટાફને અને સામાજિક સંસ્થાના આગેવાનોનો હું ખૂબ જ
દિલથી આભાર માનું છું. ઝાંઝડા રોડ મીરાનગર ચોબારી રોડની ટીપી સ્કીમ 11ના વિરોધમાં તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ટીપી સ્કીમ 11 વિરોધમાં આવેદનપત્ર આપવાની સાથે શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી આયોજિત કરાઈ હતી, જેમાં બાળકોએ ટીપી સ્કીમ રદ કરો તેવા બેનરો સાથે વિરોધ કર્યો હતો. રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને જુડોના અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આગેવાનોએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તૈયાર કરાયેલા મુસ્દારોપ નગર રચના યોજના નંબર 11 બનાવવામાં આવી છે, ત્યારથી લોકોને અસંતોષ સાથે રોષ છે. યોજના નંબર 11 ઝાંઝડા જૂનાગઢને મુસદ્દો કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. તે મામલે રૂબરૂ બોલાવી ઝાંઝડા જૂનાગઢની ટીપી સ્કીમ નંબર 11 સજાવવામાં આવે તથા નકશો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેની સાથે પ્રાથમિક વાંધા જવાબ જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ કચેરી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેનો સત્વરે ઉકેલ આવી શકે તેમ ન હોવાથી આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ જૂનાગઢ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નકશામાં જૂનાગઢ તથા ઝાંઝડા ગામની ખેતીની જમીનને આવરી લેવામાં આવે છે, પરંતુ આ ટીપી સ્કીમ નંબર 11ના નકશામાં સમાવેશ કરેલ મોટા ભાગની જમીનોમાં વિકાસ થઈ ગયેલ છે. સ્થાનિકે બાંધકામ થઈ ગયેલ તેના ઉપર બેંકમાંથી લોન સબસિડી મેળવવામાં આવે છે, જેથી સમગ્ર રેવન્યુ ટાઈમ્સ દૂષિત થાય તેમ છે. આથી સત્વરે ઘટતું કરવાની માંગણી કરી હતી. આજે ટીપી 11 જે લાગુ કરવામાં આવી છે અમારા વિસ્તારમાં, એના વિરુદ્ધમાં આજે 500 થી 700 બાઇકની રેલી લઈ અને અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે ભાઈ જે અમારો વિસ્તાર છે ઓલરેડી ડેવલપિંગ થઈ ગયું છે અને ત્યાં નાના માણસો રહે છે, તો હવે આ ટીપી ખરેખર અમારી જાણ મુજબ તો એવું છે કે ભાઈ જ્યાં રેસિડેન્ટ એરિયો 80-85-90% થઈ ગયો અહીંયા ટીપી હોય જ નહીં. શું કામ અમારી ઉપર લગાડવામાં આવી હજી અમને પણ જાણ થતી નથી અને અમે આ લોકોને અવારનવાર પૂછીએ છીએ કે ભાઈ આનો ચાર્જીસ શું અમને આવશે, બેટરમેન્ટ ચાર્જ આ તે, પણ કોઈ જાતનો યોગ્ય જવાબ અમને આજ સુધીમાં મળ્યો નથી. તો આજે અમે ટીપી 11 રદ કરવા માટે આજે અમે 500 થી 700 બાઇકની રેલી કેજે હોસ્પિટલ ઝાંઝડા ચોકડીથી લઈ અને અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા અને સાહેબને અમે એવી રજૂઆત કરી કે ભાઈ સરકાર સુધી અમારી રજૂઆત પહોંચાડો કે ભાઈ જે કાંઈ થઈ રહ્યું છે આ ખોટું અમારી ઉપર થઈ રહ્યું છે અને અમે અહીંથી સીધા કમિશનર ઓફિસે પણ એક આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ. તો હજી આનાથી પણ ઉગ્ર અમે આંદોલન કરશું. હા, ગાંધી ઇન્ડિયા માર્ગે અમે આનાથી પણ ઉગ્ર કરશું. કદાચ ઉપવાસ કરવા પડશે. અમે જોડા ઓફિસે જઈને ઘર બધા બૈરાઓ છોકરાઓને લઈને આવ્યા જવું. અમારા ઘર જ પાડવા માટેની આખી સ્કીમ છે, તો પછી રહેવા માટે અમારી પાસે કંઈ વધશે નહીં. કેશોદ યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા ગાંધી જયંતિ ઉજવવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ અને મહામાનવ લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે બંને મહાપુરુષોને પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આઝાદ ક્લબના પરિસરમાં યોજાયો હતો. આઝાદ ક્લબ તેમજ યુનિવર્સલ ફાઉન્ડેશન તેમજ ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે આયોજન કાર્યક્રમમાં સફાઈ કામદારોને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. આ તકે આઝાદ ક્લબ પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાડા દ્વારા મહાત્મા ગાંધીજીના વિચારો અને રાષ્ટ્રપ્રેમની વાતો સાથે સ્વાગત પ્રવચન કરાયું હતું. સ્વાતંત્ર્ય સેનાની 2 બહેનો દ્વારા બાપુને સૂતરની આંટી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ સર્વધર્મ પ્રાર્થનાનું ગાન પણ કરાયું હતું. આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા અને સ્વચ્છતાના આગ્રહી સૌરાષ્ટ્રના પનોતા પુત્ર એવા મહાત્મા ગાંધી બાપુની 156મી જન્મ જયંતિ નિમિત્તે ઘણા વર્ષથી જે યુનિવર્સલ ફાઉન્ડેશનના માધ્યમથી મહાવીરસિંહ જાડેજા અને ભગવાનજીભાઈ દેવળિયા સાથે કેશોદના નાગરિકો પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરતા રહ્યા છે. ત્યારે આ વર્ષે આઝાદ ક્લબના પટાંગણમાં કેશોદના નાગરિકો, આઝાદ ક્લબના ટ્રસ્ટીસી સદસ્યો, યુનિવર્સલ ફાઉન્ડેશનના સદસ્યો, ભારત વિકાસ પરિષદના સદસ્યો અને સફાઈ કામદારોની ઉપસ્થિતિમાં આજે પૂજ્ય બાપુની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ સાથે આ કાર્યક્રમમાં નગરપાલિકા વિસ્તારની અંદર જે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી જે સ્વચ્છતાની એક ઝુંબેશ ચાલી રહી છે, સ્વચ્છતા હી સેવા અંતર્ગત જે સફાઈ કામદારો રાત્રિ દરમિયાન સફાઈ કરે છે એવા તમામ સફાઈ કામદારો વતી આજે અમને સન્માનિત કરવાનું પણ આયોજન આઝાદ ક્લબના પટાંગણમાં રાખવામાં આવ્યું.
સમગ્ર દેશની અંદર આજે હું એક નમ્ર અપીલ કરું છું કે આપણે આ સ્વચ્છતાની ઝુંબેશને આખા વર્ષ દરમિયાન આપણા સમાજ, સોસાયટી, શેરીઓ, તમામ જગ્યાએ આપણે સ્વચ્છતાનું એ અંગેનું આપણે લોકોની અંદર જાગૃતતા લાવીએ અને આ અભિયાનને આગળ ધપાવીએ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કેશોદ શહેરના મહાનુભાવોને હું આભાર વ્યક્ત કરું છું. મહિલાને છરી મારી સગીર દીકરીનું અપહરણ કરનાર અમરાપુરના શખ્સની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામનો પરેશ ગોવિંદ મેર નામનો યુવાન એક 17 વર્ષની સગીરાના ઘરે જઈને તેની માતાને છરી મારી સોમવારે મોડી રાત્રે સગીરાને ભગાડી ગયો હતો. આ અંગે માળિયાહાટીના પોલીસમાં ફરિયાદ થતા માંગરોળના ડીવાયએસપી વી કોડિયાતરના માર્ગદર્શનમાં માળિયાહાટીના મહિલા પીએસઆઈ એસઆઈ સુમરાએ તપાસના ચક્રો ગતિમાન કરતા આરોપી પરેશ ગોવિંદ તેના ઘરેથી ગણતરીના કલાકોમાં જ ઝડપાઈ ગયો હતો. સગીરાને બાકુલા ધણેજથી શોધી કાઢીને તેના પરિવારને સોંપવામાં આવી હતી. માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારના દેવગામનો એક બનાવ છે. જાહેર થયેલ બનાવની વિગતે દેવગામની એક સગીર વયની દીકરી છે, તેમને માળિયાહાટીનાનું જે અમરાપુર ગામ છે ત્યાંના એક પરેશ ગોવિંદ મેર નામના આરોપી સાથે પ્રેમ સંબંધ હતો આ સગીર વયની દીકરીને. આ પ્રેમ સંબંધ બાબતે જે સગીર વયની દીકરીની માતાને જાણ થતાં તેઓએ સગીર વયની દીકરીને સમજણ આપેલ, તેમજ માતા પિતાએ કાઉન્સેલિંગ કરતાં દીકરીએ આ જે આરોપી છે તેને મળવાની ના પાડી દીધેલી અને પોતાને પ્રેમ સંબંધ રાખવાથી ઇનકાર કરી દીધેલી. આમ છતાં પણ આ આરોપીએ સવારના સમયે જ્યારે આ દીકરી અને તેની માતા ઘરે એકલા હતા ત્યારે તેમના ઘરે જઈ અને તેની માતાની ઉપર હુમલો કરી, તેને છરીથી ચાકુથી ઈજા કરી, તેમજ આ દીકરીને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે બાઇક ઉપર લઈ અપહરણ કરી અને ચાલ્યો ગયેલો હતો. આ બાબતની જાણ લોકલ પોલીસ સ્ટેશનને થતાં તાત્કાલિક અસરથી સ્થાનિક પીએસઆઈ શ્રી સુમરા અને તેમની ટીમ દ્વારા આ આરોપી અને સગીર વયની બાળાને શોધખોળ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. આ અંગેની જે 3 ટીમો પાડવામાં આવેલી હતી એ ટીમોએ પોતાની સર્ચ કામગીરી દરમિયાન લોકલ ઇન્ટેલિજન્સથી માહિતી મળવા પામેલ કે આ આરોપી દીકરીને લઈ અને ધણેજના એક મેળામાં લઈ ગયેલ છે. તાત્કાલિક અસરથી આ ટીમે આ જે દીકરી હતી તેને મેળામાંથી મેળવી અને તેમને પરત પોતાની માતાને પરત સોંપેલ હતી. તેમજ આ જે આરોપી છે પરેશ, તેમને આજરોજ હસ્તગત કરવામાં આવેલ છે અને તેમની પૂછપરછ ચાલુ છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય એસપી સાહેબ દ્વારા પણ તાત્કાલિક અસરથી ટીમો બનાવી અને આ જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં ઝડપી લેવા સૂચના અપાઈ ગયેલ હતી. હાલ આ જે ગુનો છે તેની તપાસ અમો ડીવાયએસપી કોડિયાતર ચલાવી રહેલ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.